હેલો ગાઈસ, વઝા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, તમે અમને જોઈ રહેલા છે. જો મારી વાઈફ, જો આ બધા કપડા મારી ઉપર નાખી રહ્યા. જો તમે જોઈ રહેલા છે, આ કપડા બધા ઘરની અંદર મૂકે છે. તે બધા કપડા મારી પર જો જોયો તમે જોઈ દેખાય છે તમને બરાબર. બહાર નહીં જવાનું તો બહાર ભાઈ બહેન હાજર નહીં જવાનું. એવું નહીં. હા, ફરવા હા. આટલા બધા કપડા ગાઈસ તમે જુઓ, કપડા તો જુઓ કેટલા બધા છે. વજન છે લીલા જ છે, લીલા. હજુ આ કપડા બધા મીકે છે, સૂકવે છે. આની પર મૂકી દે બેડ પર. આ બધા કપડા ના ગાઈસ જો તમારી સામે પડે ગાઈસ. તો જો અમારા ઘરમાં કેટલા બધા કપડા આવીને સુકાવે. મારી વાઈફ ને એવું કેમ છું કે બહાર નહીં રવા દે, પણ બહાર નહીં રવા દે. કેમ બહાર નહીં રાખવાના? કેમ કેમ બહાર નહીં રાખવાના કપડા? એમ જ એનું બી કોઈ કારણ છે. શાબાશ. તો ગાઈસ, મારી વાઈફ નું કેવું છે કે રાતના કપડા બહાર નહીં મૂકવાના. એનું બી કોઈ કારણ છે. એનું કારણ તો આપણે એટલે લેડીઝ લોકો જે આપણે જાણવું જેવું નહીં. આટલા બધા કપડા આપણી છાતી પર મૂકી દીધા હતા. તો વાઈફ ને કીધું હટાઈ લે ને. ગાઈસ, અમારા ઘરમાં જવું કપડા કઈ સૂકે જવું. આ વરસાદના ટાઈમ પર બી અમારા ઘરમાં આ બી તમારા ગુજરાતી, આપણા જે ગુજરાતી લોકો હશે તે બધા ઘરની અંદર આવીને દેશી તરીકે આવીને બધા કપડા સૂકવે. કારણ કે વરસાદના મોસમમાં આવીને બધા દોરી બાંધે. તો ગાઈસ, અમારા ઘરે તમને ખુદ ને ખબર છે કે સાંજના પાણી આવે કેટલા 5:30 કેટલા વાગે પાણી આવે. તો મારી વાઈફ નું કામ રાતના બહુ બધું થઈ જાય. તો બધું કપડા બપડા હમણાં જ ધોઈ કાઢે. તો બધું કામ હમણાં જ બધું પટે. કેટલા વાગ્યા સુધી જાઉં તમારી સામે 9 વાગ્યા સાંજના. તે બી મારી વાઈફ હજુ કામ કરે છે. તો તમે જોઈ રહેલા છે કે કામ કેટલું હોય. મતલબ છોકરી લોકોને, મમ્મી લોકોને કેટલું બધું કામ હોય. કે ભાઈ પડી ગયું કામ? કયું કામ થયું? મેં વાર લખ્યો ને કચરો તે તો અડધું કામ તો મેં પટાઈ દીધું. તો ગાઈસ, આજે હું કેમ કે મારી મમ્મી તો હમણાં નોકરી પર છે, તો પત્ની માટે આપણે થોડું કામ કરી લઈશું. કારણ કે થોડોક એટલે આપણે જે જમ્યું હતું એ અમે જમવા બેસીએ ત્યાં થોડો કચરો મેં વાળી નાખ્યો. અહીંયાથી ત્યાં કરી નાખ્યો. ને મારી વાઈફે છે ને આ વાસણ ઘસ્યા હતા ને તેને બી મેં ઉચકી લાવ્યો. ગીવ મી અ વોટર ને પાણી આપું. તો ગાઈસ, જો પત્ની ઇંગ્લિશ બી બોલે છે હવે. ગીવ મી અ વોટર આપું. શાંતિથી બેસ તું. દવા? હા ગાઈસ, લો. આ તરબૂચ નહીં ખાધું તું આજે? હે? ઓ ગાઈસ, આજે આરસીબી જીતે. આપણે ફેવરેટ ટીમ આરસીબી. એટલે ખાલી આપણે આરસીબી ની મેચ હોય ત્યાં જ આપણે આરસીબી મતલબ મેચ જોઈએ. એટલે તારી દવા જઈને તારી દવા પી લેજો, બરાબર? ઓકે. તો ગાઈસ, તમે જુઓ છો ઘરમાં મતલબ ટીંગાડેલું છે બધું. આજો ને ગાઈસ, એક વસ્તુ હા કે મમ્મી આજે નોકરી ગયેલા છે 12 કલાકની. મતલબ 12 કલાક એટલે મમ્મીને મતલબ સાંજ પડી જશે. એટલે મતલબ સાંજે થઈ ગયેલે વાર લાગશે. લગભગ 11-10 વાગશે. એટલે પત્નીએ બધું આજનું કામ કર્યું. તમે જોઈ રહેલા હતા. તો આજે મમ્મી વાઈફ ને ખાતે ગાઈસ અમે આજે પ્રસંગમાં બી ગયેલા. એટલે મતલબ મારા સસુરજી બધા ત્યાં હતા. કઈ બ્લોગ શૂટ નહીં થયો કારણ કે બધા બહુ જ હતા. એટલે મજા ના આવે તો એટલા માટે હું બ્લોગ શૂટ નહીં કર્યો વગર તમને બતાવતે. તો આજે મારી પત્ની અને હું એટલા મસ્ત તૈયાર થયેલા હતા. એ જ આ કપડા છે ગાઈસ, જો તમે કપડા છે એટલા માટે. પણ મમ્મી ની હતી તો મને જરાક બી નહીં ગમતું. મમ્મી ની હતી મારી બેન બી નહીં હતી, એક બી નહીં ગમતું હતું. પણ તો પણ એન્જોય તો કરવું જ પડે. તો
બહુ ડેન્જર બેટિંગ કરતા ટીમ ડેવિડ. તો ગઈ આપણે વાઇફને દવા આપી દે, પછી આપણે આગળ વાત કરીએ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ મારા તરફથી તમને બધાને. તો ગાઈસ, સવારમાં મેં ઉઠ્યો તો મારી વાઈફ જો આખા મંદિરની સાફ સફાઈ કરે. જો કેટલા વાગે ઉઠી તું? ક્યાંને ઉઠી લે? તો ગાઈસ, આજે મંદિરની સાફ સફાઈ છે, કારણ કે આજે સોમવાર છે એટલા માટે. ને મેં હમણાં ઉઠ્યો 8:30 વાગે. મને ખબર બી નહીં હતી, મેં હમણાં ઉઠ્યો નહીં તે ભજન ને ભજન બધું વાગતું હતું મારા ફોન ની અંદર થી કનેક્ટ થઈને સ્પીકરમાં. આપણા સ્પીકર છે તે. તો મમ્મીજી નોકરી હે? તો ગાઈસ, મમ્મી જાય છે નોકરી. રાતે બી એટલી લેટ આવેલી, અમને સવારમાં મમ્મી નોકરી નહીં જઈ. ને આજે આપણે બપોરે નોકરી પર જવાનું છે, એટલે આજે મેં થોડો લેટ ઉઠ્યો. નાસ્તો કર્યો તીએ? હા, નાસ્તો કરવાનો કોઈ દી નથી કરતો. ઓ શંકર ભગવાન જો ગાઈસ, દૂધ ચડાવે છે ને. તો ગાઈસ, મંદિરની સાફ સફાઈ ચાલતી છે જો. તો ગાઈસ, રાતના છે ને મેચના કારણથી મારાથી અડધો બ્લોક શૂટ થયો. મેં તો ઊંઘી ગયો. ચેન્નઈ સુપર કિંગ હારી ગયું ને આરસીબી જીતી ગયું. આપણે તો આરસીબી છે, તમને ખબર જ છે બધાને. મોટા મેં નાસ્તો કરવાની તલપ લાગેલી, ભૂખ લાગેલી, ઘરો બેસી ગયેલો. કઈ શું બનાવે? મમ્મી આજે કાવેરી નું આવ્યું. વાડીમાંથી લાવલી. એ જ ખાવાનું છે આજે, ખાવાનું નહીં બનાવવાનું. ખાવાનું નહીં બનાવવાનું હતી? કેમ? કેટલું બધું છે દબડું. આ મેં છે ને કઈ લાવ્યો ખબર છે? ફરવા ગયેલો ટંકેશ્વર થી, મહારાષ્ટ્રમાં. ટંકેશ્વર ગયેલા ને મેન સોનું, ત્યાંથી લાવેલું. તો ગાઈસ, મમ્મી બી નોકરી જાય છે ને. તો ચાલો ગાઈસ, નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આજે કોઈ મસ્ત વ્લોગ બનાવું મારી વાઈફ સાથે. તમને તો વાઈફ કામમાં છે એટલે. તો ચાલો ભાઈ, નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બાય બાય.